હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 2-1 વર્ષથી કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટે સતત તૈયારી કરી રહ્યું છે અને આમ ઓલિમ્પિકને અનુલક્ષીને તેના માટેના ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ પણ તૈયાર થઈ ગયું છે. વીર સાવરકર સ્ટેડિયમનું થોડા સમય પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકાર્પણ પણ કર્યું છે અને અમદાવાદના જુદા જુદા વોર્ડમાં આવી રીતે જ બીજા સ્ટેડિયમ પણ તૈયાર થઈ રહ્યા છે. અને ઓલિમ્પિક પહેલાં એક કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે પણ ચર્ચા ચાલી રહી છે. તો તેને ધ્યાનમાં લઈ અને શહેરના રોડ રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા સુભાષનગર અને છારાનગરના હયાત રોડને પહોળા કરવામાં આવશે. હયાત 24 મીટરના રોડ છે, તેની લંબાઈ 30 મીટર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેના માટે લગભગ 200 જેટલા મકાનો અને 41 જેટલા નાના મોટા પ્લોટ કપાતમાં જશે. જે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ 12 પ્લોટ છે. જો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી આ બાબતે શું કહેવા માગે છે? 31 જેટલા પ્લોટો મહાનગર, પ્રાઇવેટ અને સરકારના થઈ અને 200 જેટલા આવાસોને જે અસર થશે, તો એ લોકોની વૈકલ્પિક આપણે વાત કરીએ કે એને TDR આપવામાં આવશે. એના માટે એ લોકોએ 2010 પહેલાંના પુરાવા રજૂ કરવાના રહેશે. મિત્રો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ સ્પષ્ટ જણાવ્યું કે આ મુજબની 200 મિલકતોને 41 પ્લોટને અસર થશે અને જેની પાસે 2010 પહેલાંના પુરાવા હશે તેને TDR પણ આપવામાં આવશે. અને કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી જ્યાં પણ જરૂર છે ત્યાં મુજબની અમલવારી થશે. જય ભારત, જય હિન્દ, જય કૃષ્ણ.